જય શ્રી રામ ને હર હર મહાદેવ બધા મિત્રોને આપણે જવાનું છે બાપા સીતારામની 49ની પૂર્ણ તિથિ નિમિત્તે જવાનું છે બગડાણા. તો બધા મિત્રોને બાપા સીતારામ. તમે જોઈ શકો છો બધા મિત્રો જો હાલીને જાય છે, અમુક મિત્રોની માનતા ને એવું બધું હોય છે તો હાલીને બધા બગડાણા જાય છે. આપણે ગાડી લઈને જવાનું છે ને ફાઇનલી પહોંચી ગયા છીએ બગડાણા. ના તમે પાર્કિંગમાં જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. પાર્કિંગ અત્યારે ફૂલે ફૂલ થઈ ગયું છે. અહીં ગાડીઓ છે, ઓલ પાછી 4 વ્હીલ ને બસ ને એવું નોખું છે. ગાડીઓ તમે ખાલી જોઈ શકો છો કેટલું શ્રદ્ધાળુ બધા આવે છે. ખૂબ જ મજા આવે એવું છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હજી પબ્લિક આવ્યા જ કરે છે અને અમે ફાઇનલી પગી ગયા છીએ ગાડી મેકીને અંદર જાતા કેટલી ગળદી તમે જોઈ શકો છો. હજી ડીજે ને એવું આગળ છે. એટલામાં પબ્લિક અમને સામું મળી ગયો. અમુક પબ્લિક સામું આવે છે અને અમુક પબ્લિક જાય છે. ઘણું ખરું પબ્લિક જાય છે. તમે જોઈ શકો છો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ બગડાણા. બાપા સીતારામ. हमारे देश तरफ की 20 रुपया का बोल है, बोल कहूँ बात
બાપા માટે તો બધા હેરકા. આપો બાપા માટે તો બધા હેરકા. હા, એ ખબર છે. ત્યારબાદ અમે આવી ગયા છીએ બજરંગદાસ બાપાની પ્રસાદી લેવા. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પબ્લિક આજે આવેલું છે ને તોય બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે કે બાપાની લીલા અપરંપાર છે એમ બધા માણસો કહેવાય છે. જોઈ શકો છો તમે કેટલું શ્રદ્ધાળુ માણસ છે. બધાને જમવાની સુવિધા ઉપલબ્ધ છે. આનાથી મોટું કાંઈ રસોડું હોય જ નહીં ગુજરાતમાં. તમે ગમે ને જઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલું બધું માણસ ગમે છે. સુવિધાઓ બધી ઉપલબ્ધ છે. આજે પણ બધા મિત્રોને જમવાની બધી સુવિધા ઉપલબ્ધ છે. મેં બધા મિત્રો પ્રસાદી લેવા આવ્યા હતા. આ બધા મિત્રો વાટે ઊભા છે. અડધા મિત્રો બેઠા છે. ઊભા થઈ જાય એટલે થોડીક પબ્લિક તો વધારે હતી પણ એટલી બધી પબ્લિક હતી તો પૂરું પાડે છે. બહુ મોટી વાત કહેવાય છે. એટલું બધું માણસ પબ્લિક હતી. બધા પબ્લિક વાટે ઊભા છે. મેઇન જોયું છે એટલે મારા પીર છે આપણને ખાલી બેસી જવાનું
જઈ છીએ, વાગી ગયા 6 વાગી ગયા છે ને હવે મિત્રો અમે જઈ છીએ ઘરે. તો બધા મિત્રોને બાપા સીતારામ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો બધા મિત્રોને જય શ્રી રામ ને બાપા સીતારામ. મળીએ નવા બ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ મિત્રો.